પ્રકરણ 17 વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો. 20મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અભૂતપૂર્વ કહી શકાય. વીજળી, સંચાર, ઉપગ્રહ, એન્ટીબાયોટિક, વાહન વ્યવહાર ક્ષેત્રે અનેકવિધ શોધોએ માનવ જીવનને પ્રભાવિત કર્યું છે. તેને કોઈ એક રાષ્ટ્ર કે એક સમાજને નહીં, સમગ્ર માનવજાતને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આપણા રોજબરોજના જીવનમાં ટેકનોલોજી વણાઈ ગઈ છે. વિશ્વમાં વૈજ્ઞાનિક જ્ઞાનના સ્તરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોટા પાયે પરિવર્તનો 20મી સદીએ જોયા છે. ખાસ કરીને શિક્ષણ અને આર્થિક વિકાસને પરિણામે આ પરિવર્તનો જોવા મળ્યા છે. મધ્યયુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ માત્ર ઉચ્ચ વર્ગ પૂરતો મર્યાદિત હતો, પરંતુ 20મી સદીમાં આવેલા પરિવર્તનોએ દુનિયાભરના લોકો સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભો પહોંચાડ્યા છે. શક્તિના નવા સ્ત્રોતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં થતો વિકાસ મુખ્યત્વે શક્તિ કે ઉર્જાના સ્ત્રોતો પર નિર્ભર રહે છે. પ્રારંભમાં લાકડા, પવન અને જળ ઉર્જાના મુખ્ય સ્ત્રોત હતા. પછી કોલસાએ તેનું સ્થાન લીધું અને તેનો ઈંધણ તરીકે ખાસો પ્રયોગ થયો. તેની મદદથી યંત્રો ચલાવવામાં આવતા. 20મી સદીના પ્રારંભે પેટ્રોલિયમ અને કુદરતી ગેસની શોધથી ટેકનોલોજીમાં વ્યાપક પરિવર્તન આવ્યું. એટલું જ નહીં, વીજળી અને ચુંબકીય તત્વોની શોધથી તેમાં વધારો થયો. ખાસ કરીને પરમાણુ ઉર્જાએ 20મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે. વૈજ્ઞાનિક જ્ઞાનના વિકાસે ટેકનોલોજીમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યા. જેમ્સ વોટ અને ગેલેલિયો જેવા મહાન વૈજ્ઞાનિકોની રાહ પર 20મી સદીમાં અનેક વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું. વૈજ્ઞાનિકોએ અનેક નવીન સિદ્ધાંતો સ્થાપિત કર્યા, જેમાં અણુભઠ્ઠીઓ, પ્રકાશ સંચારણ, ઇલેક્ટ્રિક જનરેટર, એન્જિનિયરિંગના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનની શોધ, પરમાણુ સંરચનાની સમજણ, પરમાણુ ઉર્જાના રહસ્યો શોધાયા. 20મી સદીના પ્રારંભથી અનેક મહાન શોધોએ વૈજ્ઞાનિક ક્રાંતિ કરી, જેમાં પ્લાસ્ટિકની શોધ 1906, રેડિયો સંચાર 1912, નહેરોની મહાન યોજનાઓ 1914, રેડિયો પ્રસારણ નેટવર્ક 1922, વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગનું નિર્માણ ન્યૂયોર્ક 1930, રોકેટ 1976, ટેલિવિઝન 1936, જળ વિદ્યુત 1936, ગેસ એન્જિન 1937, પેનિસિલિન 1942, પરમાણુ વિખંડન 1942, પરમાણુ બોમ્બ 1945, કોમ્પ્યુટર 1946, સુપરસોનિક વિમાન 1947, ટ્રાન્ઝિક્શન 1948, પરમાણુ વિદ્યુત 1952, અંતરિક્ષમાં માનવ 1957, ઉપગ્રહ સંચાર વ્યવસ્થા 1970, જૈવિક ટેકનોલોજી 1975, પર્સનલ કોમ્પ્યુટર 1980નો સમાવેશ થાય છે. ઉર્જાના નવા સ્ત્રોતો જોઈએ તો સૂર્ય ઉર્જા, વાયુ ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, હાઇડ્રોજન ઉર્જા અને પરમાણુ ઉર્જાનો સમાવેશ થાય છે. સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જાનો સૌથી મહાન સ્ત્રોત છે. 20મી સદીના પ્રારંભે એક શોધ પ્રમાણે સૂર્યપ્રકાશ સેલેનિયમ ઉપર વ્યવસ્થિત રીતે પડે તો તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. ઈસવીસન 1954માં આવો પહેલો સૂર્ય સેલ તૈયાર કરવામાં આવ્યો હતો, જોકે તેમાં બહુ ઓછી સફળતા મળી હતી. પછીથી સૂર્ય સેલ તૈયાર કરવામાં સિલિકોનનો ઉપયોગ થવા લાગ્યો. મોટાભાગના કૃત્રિમ ઉપગ્રહોમાં સૂર્ય સેલ ઉર્જાના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારત સૂર્ય ઉર્જાના પ્રયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. વાયુ ઉર્જા. સદીઓથી વાયુ ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે. 20મી સદીમાં પવનચક્કીની ટેકનોલોજીએ મોટા પ્રમાણમાં વાયુ ઉર્જાનું કામ કર્યું. ભારતમાં 20,000 મેગાવોટ જેટલી વાયુ ઉર્જા સંભવિત છે. 20મી સદીના અંત સુધીમાં 125 મેગાવોટ જેટલી વાયુ ઉર્જા ભારતમાં સ્થાપિત થઈ છે. જળ ઉર્જા. જળ પણ સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે, જેને ખાસ કરીને જળ વિદ્યુત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. સમુદ્ર કે મહાસાગરોના પાણીની લહેરો, તુફાનોનો ઉપયોગ કરીને પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ભરતી ઓટની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે.
બ્રિટન અને ફ્રાન્સ જેવા રાષ્ટ્રોમાં ભરતી આધારિત ચક્કીઓની સ્થાપના કરવામાં આવી છે. નદીઓના પાણીને રોક્યા બાદ તેને ઝડપથી વહાવી ઉર્જા પ્રાપ્ત કરવા ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા મોટા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. ભૂતાપીય ઉર્જા. પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જાનો ઉપયોગ માનવજાત માટે કરવાની રીત એટલે ભૂતાપીય ઉર્જા. પૃથ્વીની પોપડીના 12 કિલોમીટર નીચે તાપમાન 1000 થી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. ગીઝર કે પાઇપ દ્વારા આ ઉર્જાને બહાર કાઢીને વીજળી પેદા કરવામાં આવે છે. ભારતમાં ખૂબ ઓછી માત્રામાં આ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં ભૂતાપીય ઉર્જા મોટા પ્રમાણમાં વ્યાવસાયિક ઉપયોગમાં લેવામાં આવે છે. હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જા. હાઇડ્રોજન, આલ્કોહોલ અને પરમાણુ ઉર્જા આધુનિક સમયમાં સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોતો ગણાય છે. પાણીના વિદ્યુત અપઘટન દ્વારા હાઇડ્રોજન ઉર્જા પેદા થાય છે. તેનો પ્રયોગ અંતરિક્ષ રોકેટો માટે કરવામાં આવે છે. જુલ વર્ન જેવા મહાન સાહિત્યકારે પોતાના પુસ્તક ધ મિસ્ટીરિયસ આઇલેન્ડમાં ભવિષ્યમાં હાઇડ્રોજન ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ જ પ્રમાણે આલ્કોહોલ પણ ઓક્સિજન સાથે જોડાઈને પ્રક્રિયા કરતા ઉર્જા ઉત્પન્ન થાય છે. ઘણા રાષ્ટ્રોમાં મોટરકારમાં પેટ્રોલની જગ્યાએ આલ્કોહોલ મિશ્રિત કરવામાં આવે છે. જો કે હાઇડ્રોજન અને આલ્કોહોલ બંને પર વૈજ્ઞાનિક સંશોધન ચાલી રહ્યું છે. પરમાણુ ઉર્જા. અણુના વિખંડન અને સંલયન સાથે સંકળાયેલ ઉર્જા પરમાણુ ઉર્જા તરીકે ઓળખાય છે. પરમાણુ વિખંડનની પ્રક્રિયા માટે રિએક્ટર તૈયાર કરવામાં આવે છે. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પરમાણુ ઉર્જા તરફ વળ્યા છે. ભારત પણ ધીમે ધીમે એ તરફ આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ક્રાંતિ બાદ 20મી સદી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. 20મી સદી ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંકળાયેલી છે. એક તરફ વસ્તી વધતી રહી છે. 20મી સદીના અંત ભાગમાં વિશ્વની જનસંખ્યા 6 અબજને પાર કરી ગઈ છે. તેના માટે પૂરતું અનાજ અને તેના જીવનના અન્ય પાસાઓ માટે વિભિન્ન ચીજવસ્તુઓનું ઉત્પાદન એ મહત્વપૂર્ણ બન્યું છે. અમેરિકા, જર્મની, નેધરલેન્ડ અને ઇઝરાયેલે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીનો પ્રયોગ કર્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ખાસ કરીને જંગી ઉદ્યોગોની શરૂઆત થઈ. પ્લાસ્ટિક, કમ્પ્યુટર, ઉપગ્રહો જેવા આધુનિક ટેકનોલોજીના સાધનોના ઉત્પાદને મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પેશિયલ ઇકોનોમી ઝોન જેવા શબ્દો પ્રચલિત બન્યા છે. કાપડ, રંગ અને રસાયણ, પોલાદ, વાહન વ્યવહાર, હવાઈ જહાજ, સ્ટીમર અને સંદેશા વ્યવહારના ઉદ્યોગોએ 20મી સદીમાં હરણફાળ ભરી છે અને તેની સાથે સાથે સેવા ક્ષેત્રે પણ ખૂબ વિકસ્યું છે. શહેરીકરણના વ્યાપે આંતરમાળખાકીય સુવિધાઓ માટે ઔદ્યોગિક ઉત્પાદનને અનિવાર્ય બનાવ્યું છે. વાહન અને સંદેશા વ્યવહારના સાધનો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે પરિવહન અને સંદેશા વ્યવહારના સાધનોમાં પણ ક્રાંતિ આવી છે. ખાસ કરીને ઉર્જાના નવીન સ્ત્રોતોના કારણે નવા જ પ્રકારના પરિવહનના સાધનો અસ્તિત્વમાં આવ્યા છે. જમીન માર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગમાં પરિવહન વેચાય છે. સડકોનું નિર્માણ આધુનિક રીતે થવાને કારણે આ ક્ષેત્રે પરિવહન વિકસ્યું છે. મોટરકાર, બસ, ટ્રક અને છેલ્લે રેલ પરિવહનના યુગની પરિવર્તનશીલ શ્રેણીઓ આવી. જળ પરિવહન આર્થિક વિકાસનો જાણે કે માપદંડ બન્યો. ભારતમાં લાંબો દરિયા કિનારો હોવાને કારણે જળ પરિવહનનો વિકાસ થયો. 20મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હવાઈ પરિવહન ક્ષેત્રે જોવા મળે છે. તેનો વિકાસ તીવ્ર ગતિએ થયો. એક રીતે હવાઈ પરિવહન વિશ્વના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મૂળગામી પરિવહન લાવનાર ઘટક બન્યો છે. આપણે વિશ્વગ્રામની સંકલ્પનાનો વિચાર તેને કારણે કરી શકીએ છીએ. ઓછા સમયમાં ખૂબ લાંબી યાત્રા થઈ શકતી હોવાને કારણે વિશ્વ ઘણું નજદીક આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી તેનો ખાસ વિકાસ થયો છે. આજે તો તે પ્રવાસીઓને લઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ કુરિયર સર્વિસ પણ તેના પર આધારિત થઈ ગઈ છે. કાર્ગો સર્વિસ તેનું મહત્વપૂર્ણ એકમ છે. પરિવહન માધ્યમોમાં એક અત્યંત નવીન માધ્યમ જે 20મી સદીના અંતિમ દશકાઓમાં જોવા મળ્યું છે તે પાઇપલાઇન પરિવહન. પાણી, તેલ, ગેસોલિન, ગેસ જેવા ઉત્પાદનોને પાઇપલાઇન પરિવહન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. વિશ્વની શહેરી વસ્તી જાણે કે પાઇપલાઇન પરિવહન આધારિત થઈ ગઈ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ઉત્પાદન ઉદ્યોગો તેને કારણે વિકસ્યા છે.
સંચારના નવા સાધનો આવવાથી પરિવહનના ક્ષેત્રમાં ખાસો વિકાસ થયો છે. 15મી સદી મુદ્રણ ટેકનોલોજીને આધારિત હતી. માઇકલ ફેરાડે દ્વારા વિદ્યુત ચુંબકીય પ્રેરકની શોધ થવાથી સંચાર ક્ષેત્રે ક્રાંતિ થઈ. ગ્રેહામ બેલ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ નામ છે, જેમણે ટેલિફોનનો પ્રયોગ કર્યો. ઈસવીસન 1876માં તેમના દ્વારા થયેલી ટેલિફોનની શોધમાં વિશ્વમાં સંચાર ક્રાંતિની આદ્ય સ્થાપક હતી. તો મોર્સે ટેલિગ્રામનો વિકાસ કરીને સંદેશા વ્યવહારમાં ક્રાંતિ કરેલી. 20મી સદીના પહેલા વર્ષે માર્કોની નામના વૈજ્ઞાનિકે તાર વગરના સંદેશા મોકલવામાં સફળતા મેળવી અને તાર વગરનો સંચાર યુગનો પ્રારંભ થયો. હર્ટ્ઝ અને ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ દ્વારા વિકસિત વિદ્યુત ચુંબકીય તરંગોનો તેમાં પ્રયોગ થયેલો. ઈસવીસન 1920-1930માં રેડિયો અને ટેલિવિઝનની શોધે સમગ્ર જનસમુદાયને સંચાર માધ્યમો સાથે જોડી દીધું. ઈસવીસન 1962માં પહેલી વખત લાઈવ ટેલિવિઝન કાર્યક્રમો અંતરિક્ષમાં સ્થાપિત કૃત્રિમ ઉપગ્રહો દ્વારા દેખાડવા શરૂ થયા. ત્યારે વિશ્વ જાણે કે માણસના ડ્રોઈંગ રૂમમાં પહોંચી ગયું. 20મી સદીના અંતિમ દશકાઓમાં સેલ્યુલર ફોન અને કોમ્પ્યુટર દ્વારા મહત્તમ ક્રાંતિ થઈ. આજે કોમ્પ્યુટર અને સેલફોન જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યા છે. SMS, ઈમેલ, ટ્વિટર અને અન્ય એપ્સ જીવનના ઘટક તત્વો બન્યા છે. જીવન વિજ્ઞાનમાં આવેલા પરિવર્તનો. ઈસવીસન 1897માં જર્મન રસાયણ વિજ્ઞાની બુચરે જૈવિક વિજ્ઞાનની શોધ કરી. પરિણામે વિષાણુ, જીવાણુ જેવા જીવો વિશે સંશોધનો શરૂ થયા. જીવાણુ અને વિષાણુ કઈ રીતે મનુષ્ય, જાનવર અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેની જાણકારી પ્રાપ્ત થઈ. આ વિજ્ઞાનના વિકાસને કારણે કમળો, પોલિયો, શીતળા, શરદી જેવી બીમારીઓ પાછળ રહેલા વાયરસ અને વિષાણુનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તેની દવાઓ શોધવાની શરૂઆત થઈ. 20મી સદીના પૂર્વાર્ધમાં જૈવ રાસાયણિક વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ શોધખોળો શરૂ થઈ. વિટામિન, જૈવિક બાબતો કઈ રીતે કામ કરે છે તેના માટે જીન શબ્દ પ્રચલિત થયો. ઇન્સ્યુલિન અને પેનિસિલિનની શોધ થઈ. 2 વિશ્વયુદ્ધો વચ્ચે સલ્ફા અને એન્ટીબાયોટિક શોધાઈ. પરિણામે મૃત્યુદરમાં ખાસો ઘટાડો થયો. 20મી સદીના ઉત્તરાર્ધમાં જીનેટિક સાયન્સ પર વિશ્વકક્ષાના સંશોધનો થયા. માઇક્રોસ્કોપ અને એક્સરે વિજ્ઞાને તેમાં ક્રાંતિ આણી. અલ્ટ્રાસોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ અને ઇકોકાર્ડિયોગ્રામ દ્વારા શારીરિક રચનાઓ અને શરીરમાં રહેલા રોગો વિશે જ્ઞાન વધ્યું. DNA, RNA ની શોધ થવાથી મૂળભૂત જૈવ બાબતો સમજવામાં મદદ મળી. જીનેટિક કોડનું અધ્યયન શરૂ થયું અને તેને કારણે જન્મનાર બાળકને રોગમુક્ત કરવામાં સફળતા મળી. ક્રિક અને વોટસન જેવા વૈજ્ઞાનિકોએ DNA પર સંશોધન કર્યું. ભારતના મહાન વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાના અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1970માં DNAનું વિશ્લેષણ કર્યું અને કોહેન અને બોયર જેવા વૈજ્ઞાનિકોએ જીનેટિક એન્જિનિયરિંગની સ્થાપના કરી. એન્ઝાઇમ્સની શોધ થવાથી માનવ શરીરમાં ખૂટતા તત્વો પર કામ થયું. ઈસવીસન 1980ના દશકામાં એઇડ્સ વાયરસ પર સંશોધન થયું અને ઈસવીસન 1990માં કેન્સરના જીનેટિકલ લક્ષણો શોધવામાં સફળતા મળી. અનેક પ્રકારના લેબોરેટરી પરીક્ષણોને કારણે અસ્તિત્વમાં આવ્યા. જીનેટિક એન્જિનિયરિંગ 20મી સદીની સૌથી મહાન શોધ છે, જેણે માનવ જીવન અને સ્વાસ્થ્યને સશક્ત બનાવવાના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કાર્ય કર્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી પ્રૌદ્યોગિકી, ખાસ કરીને તેના સંગ્રહ, ભંડાર, સંશોધન અને આવાગહન પર રચાયેલું વિજ્ઞાન છે. તે સંદેશા અને કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. આ ટેકનોલોજીને પરિણામે મિની અને માઇક્રો કોમ્પ્યુટરનું નિર્માણ થયું છે. ટેલેક્સ, પેક્સ, કૃત્રિમ ઉપગ્રહો અને ઓપ્ટિકલ ફાઇબર આ ક્રાંતિને તીવ્ર ગતિ આપે છે. પરિણામે દુનિયાના કોઈપણ ખૂણે થોડી સેકન્ડોમાં સૂચનાનું નિર્વહન થઈ શકે છે. અમેરિકામાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કોમ્પ્યુટરની શરૂઆત ઈસવીસન 1946 થઈ. કમ્પ્યુટર ક્રાંતિ એ 20મી સદીની સંચાર વ્યવસ્થામાં સૌથી મહત્તમ બાબત છે. તે મનુષ્યની જીવનશૈલી અને ફિલોસોફીમાં આગળ વધી રહી છે. મોટાભાગની કાર્યવાહીમાં ટેકનોલોજીએ કાગળનું સ્થાન ઝૂંટવી લીધું છે. તેના વ્યાપક પ્રયોગથી બેન્કિંગ, સ્વાસ્થ્ય, પરિવહન, કલા વગેરેમાં વિકાસ થયો છે. મોસમની ભવિષ્યવાણી કરવામાં પણ તે ઉપયોગી સાબિત થઈ છે.
સમકાલીન વિશ્વમાં સાહિત્ય, કલા અને સંદેશાવ્યવહારમાં આવેલી ક્રાંતિનો પ્રભાવ. સમકાલીન વિશ્વમાં છેલ્લી સદીઓ કરતાં વ્યાપક પરિવર્તનો સાહિત્ય, કલા અને સંદેશાવ્યવહારમાં આવેલી ક્રાંતિના પ્રભાવને કારણે જોવા મળે છે. પ્રાચીન કાળે અને મધ્યયુગમાં બૌદ્ધિક અભિવ્યક્તિ મોટેભાગે રાજદરબારો કે ઉચ્ચ વર્ગ પૂરતી મર્યાદિત હતી અથવા તો ચર્ચ અને મંદિર પૂરતી સીમિત હતી. તે સિવાય મોટાભાગના લોકો પોતાના સામાજિક ધાર્મિક જીવનની અભિવ્યક્તિ સામાન્ય સ્વરૂપમાં જ કરતા, જેને આપણે લોકકલા કહીએ છીએ. સાહિત્ય પણ મોટેભાગે પરંપરાગત અને લોકકલાના માધ્યમ તરીકે ચાલતું રહ્યું હતું. કલાનું પણ તેમ જ હતું. 20મી સદીમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો વિકાસ થવાને કારણે સાહિત્ય અને કલામાં પણ આમૂલ પરિવર્તન આવ્યું. સાહિત્યના તમામ સ્વરૂપો હવે સામાન્ય લોકો સુધી પહોંચે છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટને કારણે તે વિશ્વના ખૂણે ખૂણે સુધી માનવ ચેતનાને પ્રસારે છે. રેડફિલ્ડ કહે છે તેમ કલા અને શિલ્પના સ્વરૂપમાં અભિવ્યક્તિ પારંપરિક બૌદ્ધનું સંગઠિત સ્વરૂપ છે, જે પરંપરા અનુસાર કોઈ માનવ સમૂહને પારિભાષિત કરે છે. પરંતુ વૈશ્વિકીકરણના સમયમાં મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ વિશ્વમાં જે કંઈ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે તેનાથી સંસ્કૃતિ આપણને પરિચિત બનાવે છે. લોકો જાણે કે એક સાથે અનેક સંસ્કૃતિના વાહક બન્યા છે. અમેરિકા જેવા રાષ્ટ્રો જ્યાં મલ્ટીનેશન કલ્ચર વિકસ્યું છે. વૈશ્વિકીકરણની આ ઘટનાએ સમગ્ર વિશ્વની સંસ્કૃતિને પ્રભાવિત કરી છે. દુનિયાભરની સંસ્કૃતિઓ વચ્ચે સમાનતા ઊભી કરી છે. ઘણીવાર તેને નવસંસ્થાનવાદ પણ કહેવામાં આવે છે. હવે સંસ્કૃતિ આર્થિક પ્રભુત્વની નવી વિચારધારા લઈને આવે છે. 19મી સદી જેમ સામ્રાજ્યવાદની સદી હતી, તેમ 20મી સદીમાં સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. નવીનતમ સ્વતંત્ર રાષ્ટ્રોએ જો કે વિશ્વ વ્યવસ્થાને પડકારી છે. સમકાલીન ઇતિહાસમાં આવી અનેક બાબતો દેખાઈ છે. નવીન આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની સ્થાપના ઈસવીસન 1974 સંયુક્ત રાષ્ટ્રોએ કરી. આ ઘોષણા 20મી સદીના યુગાંતરકારી ગણાય છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોને નવી જ વ્યવસ્થામાં સાંકળવામાં આવ્યા છે, જેને આપણે ગ્લોબલ વિલેજ કહીએ છીએ. ફિલ્મ, ઉત્સવો, રમતગમતને આખા વિશ્વમાં પ્રસારણ મળે છે. તેથી એક વિચાર સમગ્ર વિશ્વમાં ફરી વળે છે. મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, મધર ટેરેસા જેવા મહામાનવો સમગ્ર વિશ્વમાં પૂજનીય બને છે. તેઓનો માનવવાદ વિશ્વભરમાં આ જ કારણે પ્રસર્યો છે. સામૂહિક માધ્યમો, મુદ્રિત અને વીજાણુ માધ્યમ. સિનેમા, ટેલિવિઝન, રેડિયો અને સમાચારપત્ર જેવા સામૂહિક માધ્યમોનો વિકાસ માનવ જીવનની તમામ બાબતોમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. 19મા સૈકાના અંતિમ વર્ષોમાં ઈસવીસન 1895 જન્મેલું સિનેમા આજે તો વિશ્વભરના લોકો માટે મનોરંજનનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ભારતમાં ઈસવીસન 1813 દાદા સાહેબ ફાળકેએ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવી ભારતીય ફિલ્મનો યુગ શરૂ કર્યો. યુરોપ અને અમેરિકામાં 20મી સદીની શરૂઆતમાં મોટા પાયે ફિલ્મ ઉદ્યોગ શરૂ થઈ ગયેલો. આજે તો લગભગ વિશ્વની તમામ ભાષાઓમાં ફિલ્મો બને છે. નૃત્ય અને નાટકની જેમ જ સિનેમા કલાનું સ્વરૂપ પામ્યું છે. જો કે મુદ્રિત અને વીજાણુ માધ્યમથી ટેકનોલોજીને કારણે સિનેમાનો જન્મ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે ફ્રાન્સ ફિલ્મ ઉદ્યોગમાં મોખરે હતું. પછીથી વિશ્વભરમાં ફિલ્મ ઉદ્યોગ વિકસ્યો. ચાર્લી ચેપ્લિન, સર્ગેઈ આઇન્સ્ટાઈન, આકીરા કુરોસાવા, સત્યજીત રે, આલ્ફ્રેડ હિચકોક અને સ્ટીફન સ્પિલબર્ગે દુનિયાભરના લોકોને સિનેમાનું ઘેલું લગાડ્યું છે. સંદેશા અને વાહન વ્યવહારના મહત્વપૂર્ણ વિકાસની સાથે સાથે સમાચારપત્રે કે અખબારે સામાન્ય લોકો વચ્ચે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીવી અને રેડિયો આવ્યા બાદ પણ તેનું આકર્ષણ ઓછું થયું નથી. દુનિયાભરમાં દૈનિક સમાચારપત્ર જુદા જુદા સ્વરૂપે નીકળે છે. ભારતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ હજારો વર્તમાનપત્રો છપાય છે. કોઈપણ રાષ્ટ્રની રાજકીય, આર્થિક કે સામાજિક સ્થિતિનું ચિત્રણ કરવામાં મુદ્રિત માધ્યમનું ખૂબ મહત્વ છે. તે જનમતને પ્રભાવિત કરે છે. પીળા પત્રકારત્વનો ભોગ બનીને અનેક સરકારો તૂટી પડી છે. અમેરિકાનું વોટરગેટ કાંડ કે ભારતના બોફોર્સ કાંડ તેનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે. અમેરિકામાં એસોસિએટ પ્રેસ, બ્રિટનમાં રોયટર્સ, ફ્રાન્સમાં એજેન્સ સમાચાર એજન્સી કામ કરે છે.
ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સરકારી સમાચાર સંસ્થાઓ છે. સાક્ષરતા વધવાની સાથે સાથે પત્રકારત્વનો વિકાસ પણ થતો રહ્યો છે. સમાચાર પત્રોમાં ફોટાઓનો પણ એક વિસ્તૃત વિભાગ જોવા મળે છે. એટલું જ નહીં, વિજ્ઞાપન કે જાહેરાતનો વિકાસ તેની સાથે સંકળાયેલો છે. ઈસવીસન 1920માં રેડિયો લોકોના સંચારનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની ચૂક્યું છે. BBC અને વોઇસ ઓફ અમેરિકા દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા હતા. ભારતમાં આકાશવાણી ખૂબ જ લોકપ્રિય છે. એટલું જ નહીં, 20મી સદીના છેલ્લા દશકામાં FM ચેનલો ખૂબ લોકપ્રિય બની છે. ટેલિવિઝન એ જનસંચાર માધ્યમમાં ક્રાંતિનો પ્રારંભ ઈસવીસન 1936 તેનું સર્વપ્રથમ પ્રસારણ થયું. આજે દુનિયાભરના લોકો ટેલિવિઝનથી જોડાયેલા છે. ઉપગ્રહ ટેકનોલોજીના વિકાસને કારણે તેમાં વ્યાપક પરિવર્તનો આવ્યા છે. સમાચાર અને સામાજિક બાબતોની જાગૃતિ તેને કારણે આવી છે. કેબલ નેટવર્કે તેમાં પણ ક્રાંતિ લાવી દીધી છે. અનેક ચેનલો જોવાની સગવડતા તેના કારણે વધી છે. CNN, એશિયન એજ, ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી અને સ્ટાર જેવી આંતરરાષ્ટ્રીય ચેનલો કરોડો દર્શકોનું મનોરંજન કરે છે. ભારતમાં ઈસવીસન 1980માં દૂરદર્શનની સરકારી સંસ્થા તરીકે સ્થાપના થઈ. વર્તમાનપત્રો તથા સોશિયલ મીડિયાનો સમાજ અને સંસ્કૃતિ ઉપર પ્રભાવ. સમાજ અને સંસ્કૃતિ ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજીના આ આવિષ્કારે સૌથી વધારે અસર કરી છે. એક તરફ તેણે કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર પ્રસાર કર્યો છે, તો બીજી બાજુ વિશ્વ શાંતિ માટે ખતરો પણ ઊભો કર્યો છે. લોકોનું જીવન ધોરણ સુધાર્યું છે, તો મતિભ્રંશ કરવામાં પણ તેનો ફાળો રહ્યો છે. આજે વર્તમાનપત્ર અને સોશિયલ મીડિયા નાની અમથી ઘટનાને બહુ જ મોટું સ્વરૂપ આપી વિવાદ ઊભો કરે છે. પોતાના TRP વધારવા ગમે તે હદે જતું મીડિયા લોકોની ભાવના સાથે રમત રમે છે. સમાજ એક તરફ તેનાથી શિક્ષિત થાય છે, તો બીજી બાજુ શાંતિ અને સહ અસ્તિત્વ જેવી ભાવનાશીલ બાબતોમાં મીડિયા દ્વારા દોરવાઈને એકબીજાના વિરોધી બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મન અને ઇટાલિયન મીડિયાએ તથા ફ્રેન્ચ મીડિયાએ આ જ પ્રકારનું કાર્ય કરેલું. ભારતીય મીડિયા ભારતના લોકોના પાયાના પ્રશ્નો ઉપર પ્રકાશ પાથરવાને બદલે રાજકીય ચર્ચાઓમાં રચ્યા પચ્યા રહે છે. હકીકતમાં મીડિયા સંચાર વ્યવસ્થાનું સશક્ત માધ્યમ છે, પરંતુ અસત્ય લોકોની વૃત્તિને કારણે ખાસ્સું બદનામ થયું છે.